જેસરના ત્રિકોણિયા વિસ્તારમાં યુવકની મારામારીની ઘટનામાં મોત નીપજ્યું. સમગ્ર મામલે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી. જેસરના ત્રિકોણિયા વિસ્તાર પાસે મુરઘી લેવા આવેલ યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં અન્ય યુવકો દ્વારા માર મરાતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. જેમાં લાઇનમાં ઊભા રહેવા બાબતે બોલાચાલી થઈ હતી તેવું જણાવવામાં આવ્યું છે અને તે દ્વારા હુમલો કરાયો છે. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને યુવકનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. ત્યારે પાલિતાણાના ડીવાયએસપી મિહિર બારૈયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ જેસર પોલીસે હાથ ધરી તેવું પણ જણાવવામાં આવ્યું છે. 19 તારીખનો જે બધો મારામારી હતો તેને લઈને જે યુવકનું મૃત્યુ થયું અને આપસામાં શું કહેવું? ગતરોજ તારીખ 19 એપ્રિલ 2024ના રોજ આ કામના ફરિયાદી ભગતભાઈ મકવાણા તથા આ કામના મરણ જનાર જીતુભાઈ ગોહિલ જેઓ વીરપુરના રહેવાસી છે અને તેઓ જેસર ખાતે જુમ્મા મસ્જિદ પાસે આવેલી જગ્યામાં ચિકન લેવા માટે આવ્યા હતા. સદરુ જગ્યામાં આરોપી ધનાભાઈ ખેરાળા અને કૌશિકભાઈ ખેરાળા નાઓ દ્વારા લાઇનમાં ઊભા રહેવા બાબતે આ કામના ફરિયાદી અને મરણ જનાર સાથે માથાકૂટ થયેલી હતી. જે માથાકૂટના અંતે આ આરોપી દ્વારા મરણ જનારને ગંભીર ઇજા પહોંચાડવામાં આવેલી હતી. ગંભીર ઇજાને લઈ અને આ મરણ જનાર જે જીતુભાઈ ગોહિલ છે તેઓને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજેલ હતું. સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જેસર પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં આ બંને આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી હતી તથા તેમના વિરુદ્ધમાં આઈપીસીની કલમ 302, 326 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલ આ તપાસ જે છે એ જેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.